હેલો મિત્રો, હું ડૉક્ટર કલ્પેશ મહેતા. ઓર્થોપેડિક ડાયરીઝમાં આજે આપણે ડિસ્કસ કરીશું ની આર્થ્રોસ્કોપી વિશે. આપના મનમાં ઘણા પ્રશ્નો હશે કે આ ની આર્થ્રોસ્કોપી છે શું. જેમ આપણે પેટના ઓપરેશનમાં લેપ્રોસ્કોપી કરવામાં આવે છે, એમ ની આર્થ્રોસ્કોપી એ ઘૂંટણની દૂરબીનથી થતી સારવાર છે. ઘૂંટણની અમુક ઈજાઓ કે જેમાં અંદરની ગાદી કે લિગામેન્ટમાં ઈજા થવાના કારણે પેશન્ટને ચાલવામાં તકલીફ પડે કે બેસવા ઉઠવામાં તકલીફ પડે કે પગ અનસ્ટેબલ થઈ જાય કે પગ લોક થઈ જાય એવી તકલીફો થતી હોય છે. નાની ઉંમરમાં આવી ઓપરેશનની સારવાર આજકાલ દૂરબીન વડે કરવામાં આવે છે, જેને ની આર્થ્રોસ્કોપી કહેવામાં આવે છે. આર્થ્રોસ્કોપ એટલે એક જાતનું દૂરબીન હોય છે, જેને પિન હોલ પ્રોસિજર વડે ઘૂંટણની અંદર નાખીને તપાસ કરવામાં આવે છે કે કઈ જાતની ઈજા છે અને પછી એની સારવાર કરવામાં આવે છે. આપણા પ્રશ્નોમાં ની આર્થ્રોસ્કોપી ક્યારે કરવામાં આવે છે? મોટાભાગના લોકોમાં જ્યારે કોઈ કારણોસર ઘૂંટણના અંદરના લિગામેન્ટ એટલે કે એસીએલ કે પીસીએલ, આગળનો લિગામેન્ટ જે એસીએલ હોય છે ને પાછળનો પીસીએલ લિગામેન્ટ, એમાં ઇન્જરી થઈ હોય, ઘૂંટણની ગાદીમાં, ઘૂંટણના કાર્ટિલેજમાં તેમજ અન્ય સ્ટ્રક્ચર્સમાં કોઈ ઇન્જરી થવાના કારણે મોસ્ટ કોમન કોઝિસમાં સ્પોર્ટ્સ ઇન્જરીઝ એટલે કે રમતગમત વખતે ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ જેવી કોમન રમતોમાં પેશન્ટનો પગ ટ્વિસ્ટ થઈ જવાના કારણે પેશન્ટના સાંધાની બે હાડકાં વચ્ચેની જે ગાદી અને મિજાગરા કે લિગામેન્ટ કહેવાય એમાં ઈજા થતી હોય છે. મોસ્ટ પ્રોબેબલી આ ઇન્જરીઝ બધી કોમ્પ્લેક્સ ઇન્જરીઝ હોય છે, જેમાં ગાદી તથા લિગામેન્ટ સાથે પણ ઈજા થતા હોય છે. આવા કેસીસમાં તેમજ અમુક એક્સિડેન્ટલ કેસીસમાં પેશન્ટનો વ્હીક્યુલર એક્સિડન્ટ થાય અને અંદરના મિજાગરા કે ગાદીમાં ઈજા થાય તો એવા કેસીસમાં આજકાલ દૂરબીન વડે સારવાર થઈ શકે છે. એમાં એના સૌથી મોટા ફાયદા એ ગણાવીએ તો પેશન્ટનું ઓપરેશન સામાન્ય પિનહોલ જેવી નાનકડા કાણાની પ્રોસિજર્સથી 2 કે 3 ટાંકાના ઓપરેશનમાં થઈ શકે છે. એમાં સાંધાને ઓપન કરવાની કે વધારે બ્લીડિંગ કરવાની જરૂર પડતી નથી. એકદમ લિમિટેડ સમયમાં, બહુ ઓછા સમયમાં સર્જરી થઈ જાય છે. એના કારણે ઓપરેશન દરમિયાનનો રક્ત પ્રવાહ ખૂબ જ ઓછો થાય છે. પેશન્ટની રિકવરી ખૂબ જ ઝડપી અને ખૂબ જ સારી હોય છે. ઓપરેશન પછીનો દુખાવો એકદમ નહિવત હોય છે અને એના રિઝલ્ટ્સ ખૂબ જ સારા હોય છે. જો પેશન્ટનો એસીએલ કે પીસીએલ લિગામેન્ટ તૂટી જાય તો પેશન્ટના જ શરીરના અમુક સ્નાયુઓના ભાગ લઈને એમાંથી નવો લિગામેન્ટ તૈયાર કરવામાં આવે છે અને નવો એસીએલ લિગામેન્ટ નાખી દેવામાં આવે છે. ગાદી જો ફાટી ગઈ હોય તો ડિપેન્ડિંગ ઓન કે પેશન્ટ કયા લેવલની ગાદીની ઇન્જરી છે, એ ગાદીને પ્રોપર એન્કર્સ સાથે રિપેર કરવામાં આવે છે, જેના ખૂબ જ સારા પરિણામો છે. ધન્યવાદ.